हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આપણે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે તમારે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તમને મેલ અને મેસેજ આવેલા છે, બરાબર, તો કયા ડોક્યુમેન્ટ આપણે લઈ જવાના છે એના વિશે આપણે વિડીયોની અંદર ચર્ચા કરતા જશું। કોલ લેટર તમે ડાઉનલોડ કરી લીધેલો હશે, બરાબર, તો એની નીચે જ તમને પીડીએફ આવેલી છે, બરાબર, કે ભાઈ કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સમજાતા નહોતા, તો આપણે સમજાવી દઈએ ભાઈ કયા ડોક્યુમેન્ટ તમારે 1 બાય 1 તમારે લઈ જવાના છે, શું ધ્યાન તમારે રાખવાનું છે, બરાબર। એટલે કોલ લેટરની અંદર તમને તારીખ અને સમય આપેલો છે કે આ સમયે તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસ તમને આપેલી છે, એડ્રેસ આપેલો છે, એ સમયે તમારે પહોંચી જવાનું છે, તમારે તમારા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે, બરાબર। એટલે ઓરિજિનલ અને ઝેરોક્સ તમારે લઈ જવાના છે, ક્લિયર। સૌથી પહેલાં તમને અહીંયા ફોટો દેખાતો હશે, બરાબર, એ તમારા ફોટો પ્રમાણે તમારે અહીંયા જે તમારા પીડીએફ છે એમાં પણ તમને આપેલું છે। તો સૌથી પહેલાં તમારે શું કહે છે કે ઉમેદવારે નીચે જણાવ્યા મુજબ ક્રમ અનુસાર અસલ પ્રમાણપત્ર અને તમામની સ્વપ્રમાણિત નકલ ગોઠવીને લાવવાનું છે। ક્રમ અનુસાર જે પ્રમાણે લાઇનમાં અહીંયા તમને લખાવેલું છે, બરાબર, એ પ્રમાણે જ તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના છે, ઓકે। એના આગળ પાછળ નથી કરવાના। જે તમને પહેલાં કીધું છે તો સૌથી ઉપર કીધું છે તો અરજીની કોપી, એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ તમારે લઈ જવાનું છે, ફોર્મની પ્રિન્ટ તમારે કાઢવાની છે, બરાબર। અને એમાં ખાસ કીધેલું છે ફી ભર્યા પછીની રસીદ, એટલે ફી ભર્યા પછી જે અરજીની કોપી નીકળે એમાં, કારણ કે એમાં ફીની ડિટેલ્સ આપેલી છે કે આ વ્યક્તિએ ફી ભરેલી છે, બરાબર, આ સમયે ફી ભરેલી છે, એટલે એ તમારી જે અરજીની કોપી છે એ તમારી વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ કરેલી હશે, તો સૌથી પહેલાં એની તમારે ઝેરોક્સ કરાવી લેવાની થશે, બરાબર। અને સ્વપ્રમાણિત નકલ એટલે સેલ્ફ એટેસ્ટેડ તમારી સહી કરવાની થશે, ઓકે। ત્યાર પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લખેલું છે એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે લઈ જવાનું થશે, બરાબર। ત્યાર પછી બીજા નંબરનો જાતિનો દાખલો, એટલે જે વિદ્યાર્થી મિત્રો SC ST ની અંદર આવતા હોય તો એ લોકોને જાતિનો દાખલો લાવવો પડે, તો એ લોકોને જાતિનો દાખલો લઈ જવાનો છે। ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે, બરાબર, તો એ લોકોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈ જવાનું છે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટ SC/BC કેટેગરી માટે જો લાગુ પડતું હોય તો, ન લાગુ પડતું હોય તો અરજીમાં તમે ન દર્શાવ્યું હોય તો તમારે લઈ જવાની જરૂર નથી। ત્યાર પછી તમારે જો EWS કેટેગરીમાં તમે આવતા હો, બરાબર, તો તમારે EWSનું સર્ટિફિકેટ લઈ જવાનું થશે, ઓકે। આપણે તમને નોટિફિકેશનમાં લખેલું છે, બરાબર, તો એ પ્રમાણે તમારે જો તમે SC ST માં આવતા હો તો તમારે જાતિનો દાખલો લઈ જવાનો છે, બરાબર, ઓરિજિનલ અને એની ઝેરોક્સ। જો તમે ઓબીસીના વિદ્યાર્થી મિત્રો હોય તો તમારે એની અંદર તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈ જવાનું છે। અને ત્રીજા નંબરનું EWS કેટેગરીના વિદ્યાર્થી મિત્રો હોય તો તમારે EWS માટે તમારે EWSનું સર્ટિફિકેટ લઈ જવાનું છે, ઓકે। ત્યાર પછી ધોરણ 10 અને 12ની તમામ માર્કશીટ, બરાબર, એટલે તમારા ધોરણ 10નું રિઝલ્ટ, 12મું ધોરણ જો તમે કરેલું હોય તો 12મું રિઝલ્ટ, બરાબર, નકર ડિપ્લોમા કરેલું હોય 10 પછી ડિપ્લોમા કરેલું હોય તો ધોરણ 10નું રિઝલ્ટ, બરાબર। ત્યાર પછી ડિપ્લોમાના તમામ રિઝલ્ટો, બરાબર, આમાં કેટલું છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના તમામ માર્કશીટ તેમજ પ્રમાણપત્ર, એટલે 6 સેમેસ્ટરના તમારે માર્કશીટ લઈ જવાની છે। જે રિઝલ્ટ છે જો ફેલ થયા હોય તો ફેલ થયા પછી તમે જ્યારે પાસ કર્યું હોય તો એનું પણ તમારે માર્કશીટ લઈ જવાની છે, અને આપણું ડિપ્લોમાનું સર્ટિફિકેટો, બરાબર, ડિપ્લોમાનું જે સર્ટિફિકેટ છે એ। ત્યાર પછી ગુજરાત રાજ્યના લાયસન્સ બોર્ડના ઠરાવ મુજબ કોમ્પેટન્સી સર્ટિફિકેટ, એટલે જે તમે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું તમે સર્ટિફિકેટ કઢાવ્યું હશે, બરાબર, જેને પરમિટ કીધું ને કોમ્પેટન્સી સર્ટિફિકેટ, તો ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, એની ઝેરોક્સ કરાવીને તમારે જવાની છે, બરાબર। એટલે બધાએ જો કે ભાઈ તમે ડિપ્લોમા કરેલું છે તો બધાએ કઢાવેલું જ હશે, અને આ સિક્વન્સ વાઇઝ આ જ પ્રમાણે તમારે ગોઠવેલા હોવા જોઈએ। એટલે સૌથી પહેલાં ઉપર તમારી અરજી હોવી જોઈએ, એની નીચે તમારું LC હોવું જોઈએ, એની નીચે તમારો જાતિનો દાખલો હોવો જોઈએ, એની નીચે તમારા 10માની રિઝલ્ટ હોવું જોઈએ, એની નીચે તમારું ડિપ્લોમાનું તમારું આપણે બધાય માર્કશીટ અને ડિપ્લોમાનું તમારું આપણું જે સર્ટિફિકેટ છે એ, એના પછી તમારું કોમ્પેટન્સી સર્ટિફિકેટ એટલે સુપરવાઇઝર સર્ટિફિકેટ તમારે લઈ જવાનું થશે। ત્યાર પછી ગુજરાત રાજ્યનું થઈ ગયું અનુભવ અંગેના પ્રમાણપત્ર, જે તમે જો એમાં તમે તમારો એક્સપિરિયન્સ બતાવ્યો છે તો તમારા એક્સપિરિયન્સ તમારે ત્યાં દેવાનો થશે, એક્સપિરિયન્સ લેટર તમારે ત્યાં બતાડવાનો થશે, એટલે અનુભવ અંગેના પ્રમાણપત્ર, બરાબર। ત્યાર પછી નિમણૂક અંગે અને ઉપલી કેડરમાં બઢતી અંગેના હુકમો, કોઈ વિદ્યાર્થી મતલબ કે કોઈ વ્યક્તિ છે એ SMCમાં જોબ કરતા હોય તો એને આગળ જે મતલબ પ્રમોશન માટે જો ફોર્મ ભરેલું હોય તો એને એના જે ડોક્યુમેન્ટ હોય, પણ એ આપણા નોર્મલ વિદ્યાર્થી જે SMCમાં જોબ નથી કરતા એટલે એને લાગુ પડતું નથી। પછી સરકારી અર્ધ સરકારી કચેરી તેમજ મહાનગરપાલિકાની નોકરીમાં દાખલ થયા બાદ ઉક્ત જગ્યા માટે નિયત શૈક્ષણિક લાયકાત મેળવેલ હોય તેવા કિસ્સામાં વધુ અભ્યાસ કરવા અંગેના સંબંધિત કચેરીના પરવાનગી હુકમો, પણ આપણે નોર્મલ વિદ્યાર્થીને આ લાગુ પડતું નથી। જે લોકો SMCમાં જોબ કરતા હોય કે અર્ધ સરકારીમાં એમાં હોય તો એમના માટે છે, એટલે આ પોઈન્ટે આપણે લાગુ પડતો નથી।
ત્યાર પછી તમારે સુરત મહાનગરપાલિકાના કર્મચારી સિવાયના ઉમેદવારોના કિસ્સામાં સંબંધિત સંસ્થા સક્ષમ અધિકારી સત્તા દ્વારા આપવામાં આવેલ ન વાંધા પ્રમાણપત્ર. ન વાંધા એટલે એનઓસી છે, તમે ક્યાંય જોબ કરતા હોય તો તમે એની એનઓસી છે, બરાબર, એટલે એનઓસી આપવાની થાય. એ ન આપો તોય કાંઈ એટલું કાંઈ ફરજિયાત છે નહીં. ત્યાર પછી તમારે તમારી સેલેરી સ્લીપ, તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો તો તમારે સેલેરી સ્લીપ આપવાની. જોબ ન કરતા હોય, એક્સપિરિયન્સ ન બતાવેલો હોય તો આપવાની જરૂર નથી, બરાબર. અને ઓળખ કાર્ડ એટલે કે તમારું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પછી પાસપોર્ટ છે, બરાબર, પછી ચૂંટણી કાર્ડ છે, કોઈ પણ એક કે બે ઓળખ, પાન કાર્ડ છે, એમાંથી ઓળખ કાર્ડની ઝેરોક્સ તમે આપી શકો છો. એટલે આટલી વસ્તુ તમારે લઈ જવાની છે અને જે આમાં કીધી છે એ સિક્વન્સ વાઇઝ તમારે લઈ જવાની છે, બરાબર. તમારી ડોક્યુમેન્ટ આપણે જે તમને પીડીએફ આવેલી છે, બરાબર, જે તમે કોલ લેટર ડાઉનલોડ કર્યું એમાં બધી માહિતી આપેલી જ છે. એ ઉપરાંત મેં તમને કહી દીધી, પાછું એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ છીએ. સૌથી પહેલાં તમારી અરજી લઈ જવાની છે, અરજીની ઝેરોક્સ તમારે કરાવી લેવાની છે, સેલ્ફ એટેસ્ટેડ બધાયમાં કરવાનું છે, ઓકે. ત્યાર પછી શાળા છોડ્યા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એસસી એસટી હોય તો તમારે જાતિનો દાખલો, ઓબીસી વાળાને નોન ક્રિમિલેયર, ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, બરાબર. 10મા ધોરણનું રિઝલ્ટ, ડિપ્લોમાનું આપણું મેઇન સર્ટિફિકેટ અને એના 6 સેમેસ્ટરના રિઝલ્ટની ઝેરોક્સ, ઓકે. તમારા પછી આપણું આ કમ્પેન્ટેસી સર્ટિફિકેટ, રાજ્યના પછી આપણે અનુભવ, તમારો એક્સપિરિયન્સ, સેલેરી સ્લીપ, બરાબર, સેલેરી સ્લીપ અને ઓળખ કાર્ડ. આ બધી વસ્તુ આ જ પ્રમાણે તમારે લઈ જવાની છે. જે પ્રમાણે તમને કીધું છે આ પ્રમાણે ગોઠવી, બરાબર. ઓરિજિનલ એ પ્રમાણે ગોઠવવાના છે અને તમારે ઝેરોક્સ એ પ્રમાણે ગોઠવા, એટલે ન્યાય એને સીધું જોવાનું થાય 1 2 3 4, ઓકે. તો આ પ્રમાણે તમે ગોઠવીને વ્યવસ્થિત રીતે લઈ જશો તો તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બાકી જે મહત્વની બીજી માહિતીઓ છે એ તમને નીચે આપેલી છે, બરાબર, કાંઈ વધારે ઇમ્પોર્ટન્ટ નહીં. તમે એક વખત વાંચી લેજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાઓ તો એક વખત તમે વાંચી લેજો. આપણા ગ્રુપની અંદર આનો હું ફોટો મૂકી દઉં છું, બરાબર. અને આપણી જે કોમ્યુનિટી પોસ્ટ છે એની અંદર પણ હું તમને ફોટો મૂકી દઉં છું, એટલે તમને પ્રોબ્લેમ ના આવે, ઓકે. એટલે આટલી બધી વસ્તુઓ છે જે એસએમસીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી છે. તો આટલી વસ્તુ તમે આરામથી લઈને જવાનું છે, બરાબર. ફોટા 1 2 લઈ જાજો, આમાં કીધું નથી પણ તોય ખાસ કરીને 1 2 ફોટા તમે સાથે લઈ જાજો, બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો અથવા પર્સનલનો મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.